જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે કેવી રીતે રાવત રણસિંહ અને ખીમળિયો કોટવાળ પોતાના ધર્મ માટે કરવતથી માથું વેરી કતીબ શાહ અને દિલ્હીના બાદશાહને પરચો આપે છે. જ્યારે રામદેવજીએ 5 મોટા પીરોને પરચો આપ્યો ત્યારે ભક્તો અને લોકોએ પોતાની ઈચ્છિત વસ્તુઓ મેળવી. તે પછીથી વિધર્મી ફકીરોના મનમાં રામદેવજી પ્રત્યે ઈર્ષા જાગી. રામદેવજીએ હિન્દુ ધર્મના પ્રચાર માટે રાજસ્થાન, મેવાડ, કચ્છ, ગુજરાત, સિંધ અને કાઠિયાવાડ જેવા વિસ્તારોમાં યાત્રા શરૂ કરી. તેમણે ભક્તો અને સેવકોને પણ ધર્મ પ્રચાર કરવાની આજ્ઞા આપી. રામદેવજીના આદેશથી લાખો લોકોમાં ધર્મ પ્રત્યે આસ્થા જાગી અને ફકીરોના કપટી માર્ગ પરથી છુટકારો મળ્યો. આ જોઈને ફકીરો અકળાયા અને અજમેરમાં કતીબ શાહ બડા પીર પાસે ગયા. કતીબ શાહનું સ્થાન અજમેરમાં બડા પીર કા તકિયા તરીકે જાણીતું હતું. કતીબ શાહ, જે મોગલ શાસન હેઠળનો પ્રખ્યાત પીર હતો, તેણે ફકીરોની ફરિયાદ સાંભળી. ફકીરોએ કતીબ શાહને ફરિયાદ કરી કે રામદેવ પીરના ભક્તો તેઓને ખેરાત માટે જવા દેતા નથી અને દરેક જગ્યાએ તેમને અપમાનનો સામનો કરવો પડે છે. આ સાંભળી કતીબ શાહ ગુસ્સે ભરાયો અને તે બાદશાહને મળવા દિલ્હી ગયો. તે જતાં જ બાદશાહને જણાવ્યું કે રામદેવજીના ઉપાસકો ફકીરોને ત્રાસ આપી રહ્યા છે અને તેમને અપમાનિત કરે છે. બાદશાહ ગુસ્સે ભરાયો અને પોતાના સિપાહીઓને આદેશ આપ્યો કે રામદેવ પીરના ભક્તોને પકડી લાવો અને કતીબ શાહની સામે લાવો. જ્યાં સુધી રામદેવજી કોઈ પરચો ન આપે ત્યાં સુધી બધાને કોઠારીમાં બંધ કરી દો. બાદશાહના સિપાહીઓ ગામે ગામ ગયા અને રામદેવજીના ભક્તો અને સાધુ સંતોને પકડીને અજમેર લાવ્યા. કતીબ શાહે ત્યાં ઊભા રહેલા સાધુ સંતોને કહ્યું કે જો તમે હિન્દવા પીરને માનો છો તો તમારી પીરાઈ સાબિત કરો. જો પીરાઈ ન બતાવી શકો તો ઘંટલે દળવા માટે તૈયાર રહો. કતીબ શાહની આ વાતને સાધુ સંતોએ ઘમંડ અને મૂર્ખાઈ ભરેલી ગણાવી, પણ તેઓ પોતાના ધર્મ માટે તમામ પીડા સહન કરવા તૈયાર થયા. તમામ ભક્તોએ જય રામદેવજી બોલાવ્યા અને ઘંટલે દળવા બેસી ગયા. જેમ જેમ વધારે ભક્તો અને સાધુ સંતોને પકડીને લાવે તેમ તેમ કતીબ શાહ નવા ગટલા મગાવી તેમને દળવા બેસાડી દેતા. આ ભક્તો અને સંતો ગટલા દળતા દળતા ઘણી પીડા સહન કરતા. કતીબ શાહ અહીં અટક્યો નહીં. તેણે ત્યાં રેતીના ઢગલા કરાવી દીધા અને આ રેતીને પણ દળાવવા લાગ્યો. જો કોઈ ભક્ત આ કામ કરવાનો ઇનકાર કરે તો કતીબ શાહ તેમને ચાબુક મારીને સજા કરતો. સંતો અને ભક્તોને એ વાત પર વિશ્વાસ હતો કે આ રેતી દળવી એ રામદેવ પીરના પરચાની કોઈ પરીક્ષા છે. રામદેવજી તેના ભક્તોની આ કસોટી જોઈ રહ્યા છે અને કોઈ ઉદ્દેશ્ય જરૂર છુપાયેલો છે. ભક્તો પોતાનો ધર્મ નિભાવવા અને રામદેવજીના પરચા પર અખંડ શ્રદ્ધા રાખીને ઘટલા દળતા રહ્યા. અજમેરની આ કપરી પરિસ્થિતિને સાંભળી સોરઠના ઢેરડી ગામના ભક્ત રાવત રણસિંહ અને ખીમળિયો આ સમાચારથી ચિંતિત થયા. એક યોગી મહાત્માએ તેઓને વિધર્મીઓના કપટી કૃત્યની વાત કરી. બંને ભક્તોએ તત્કાળ ધર્મના રક્ષણ માટે આહ્વાન કર્યું અને ભક્તોને સાથે લઈને અજમેર પહોંચ્યા. જ્યારે રાવત રણસિંહ અને ખીમળિયો અજમેર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે આ ભક્તો બહુ જ દુઃખ અને પીડા સહન કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે આ ભક્તોને ઘંટીઓ દળવામાં જોર જબરીથી લગાવવામાં આવ્યા છે. આ સમાચાર ગામમાં ફેલાયા અને લોકો બંને ભક્તો પાસે આવીને એકઠા થવા લાગ્યા. તેમની આવવાની વાત સમગ્ર અજમેરમાં ચારેય બાજુ ફેલાઈ ગઈ. લોકોમાં ખળભળાટ મચી ગયો. એના સમાચાર સાંભળી કતીબ શાહ પીર પણ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યો. કતીબ શાહે બંને ભક્તોને પ્રશ્ન કર્યો કે શું તમે રામદેવ પીરને પીર માનો છો? રણસિંહે તરત જ સામે પૂછ્યું કે તમે કોણ છો? કતીબ શાહે ગંભીર રીતે કહ્યું કે હું પીરે આલમ કતીબ શાહ પીર છું. રણસિંહે તરત જ પ્રતિક્રિયા આપીને પૂછ્યું કે પીરે આલમ, આ તો અજમેરનું ગામ છે, પછી આલમ ક્યાંથી આવ્યું?
કતીબ શાહે ગુસ્સામાં જવાબ આપ્યો કે મારા માટે માત્ર અજમેર નહીં પણ આખી આલમમાં પ્રસિદ્ધિ છે. તમે પીરાય બતાવી શકશો? ખીમડિયાએ ગંભીરતા સાથે કહ્યું કે કતીબ શાહ, જો તમે પીરે આલમ છો તો તમે રામદેવ પીરની પીરાય અને પ્રતાપને કેવી રીતે જાણી શકો? જો તમારે પીરાય જાણવી જ છે તો પછી અમારા ભક્તો અને સાધુ સંતોને જેણે કષ્ટ આપ્યું છે તે દિલ્હીના બાદશાહ પાસે ચાલો. કતીબ શાહ બંને ભક્તોને લઈને રામદેવ પીરના પરચા જોવા દિલ્હી ગયા. દિલ્હી પહોંચતા જ બંને ભક્તોએ જય રામા પીરની ઘોષણા કરી. આ કારણે આખા મહેલમાં ખળભળાટ મચી ગયો. બાદશાહે કતીબ શાહને પૂછ્યું કે આ બંને કોણ છે? કતીબ શાહે કહ્યું કે આ બંને રામદેવ પીરના ભક્તો છે અને પરચા બતાવવા માટે આવ્યા છે. જો પરચા જોવા હોય તો અજમેર આવો. બાદશાહે આ વાત સાંભળી કતીબ શાહ અને સિપાહીઓને લઈ બંને ભક્તો સાથે અજમેર જવાનો નિર્ણય કર્યો. અજમેરમાં સાધુ સંતોને ઘટલા ફેરવતા જોયા બાદ રણસિંહ અને ખીમડાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. આ દ્રશ્ય જોઈ તેઓ ખૂબ આઘાતમાં હતા. તે દરમિયાન બાદશાહ અને કતીબ શાહ ગાદી પર બેઠા હતા અને રણસિંહની તરફ કટાક્ષભરી નજરે જોયું. રણસિંહે તરત જ કહ્યું કે પીર, એક કરવત લાવો. કતીબ શાહે કરવત લાવી રણસિંહની સામે મૂકી અને રણસિંહે કહ્યું કે જો તમે પરતું જોવા માંગતા હોય તો પહેલા બધા સાધુ સંતોને ઘટલાથી મુક્ત કરો. રણસિંહના આગ્રહ અનુસાર બાદશાહે આદેશ આપ્યો અને સાધુ સંતોને થોડા સમય માટે ઘંટલાથી મુક્ત કર્યા. બધા સાધુ સંતોને સભામાં બેસાડવામાં આવ્યા. સભામાં ઊભા થઈ રણસિંહ બોલ્યા કે બાદશાહ, પરચો બતાવવો એ સાહસ છે. આ કરવત લાવો અને મારા માથા પર મૂકી વહોરો. જો મારી પીરાઈ સાચી હશે તો મારા માથામાંથી લોહી નહીં પણ દૂધની કે શુદ્ધ પાણીની ધાર વહેશે અને જો લોહી નીકળે તો સમજવું કે હું પાખંડી છું. આ સાથે ફક્ત મારી જ નહીં પરંતુ કતીબ શાહ પીરની પણ કસોટી કરો. બાદશાહે રણસિંહની આ વાત માની લીધી. આ કસોટી સાંભળીને કતીબ શાહ ભયમાં ધ્રુજી ગયો, પરંતુ તે આ પ્રક્રિયા અટકાવવામાં અસમક્ષ રહ્યો. પહેલી કરવત રણસિંહના માથા પર રાખવામાં આવી. કરવતનો ઘર્ષણ શરૂ થતાં જ રણસિંહે જય રામા પીરની ઘોષણા કરી. તેમના માથામાંથી લોહી નહીં પણ દૂધની શુદ્ધ ધારા વહેવા લાગી. પછી ખીમડાના માથા પર કરવત મૂકવામાં આવ્યું. તેમના માથામાંથી શુદ્ધ પાણી નીકળ્યું. આખું દરબાર આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયું. અંતે કતીબ શાહ પર કસોટી કરાઈ. જ્યારે કરવત કતીબ શાહના માથા પર મૂકવામાં આવ્યું ત્યારે લોહીની ધારા વહેવા લાગી. આ દ્રશ્ય જોઈ સાધુ સંતોએ જય રામા પીરનો જયઘોષ કર્યો. બાદશાહે આ ચમત્કાર જોયા બાદ સાધુ સંતો સામે માફી માગી અને તેમને મુક્ત કર્યા. કતીબ શાહનું પણ હૃદય પરિવર્તન થયું અને તે પોતાના મિથ્યા ધર્મમાંથી બહાર આવી ગયો અને રણસિંહ અને ખીમડાના શરણે જઈ સાચા ધર્મને સ્વીકાર્યો. આ ઘટના પછી બધા ભક્તો રામાપીરના ગુણગાન ગાવા લાગ્યા અને જય રામદેવ પીરના નાદ સાથે ધર્મના પરચા પ્રગટાવ્યા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.